નમસ્કાર બાળમિત્રો, આજે આપણે મિશન NAVMS ટેસ્ટ નંબર 11નું સોલ્યુશન શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો દાખલો છે 86 નંબરનો. ખુરશીમાં બેઠેલી સ્ત્રી સામે આંગળી ચીંધીને પુરુષે કહ્યું. કોણ બોલે છે? પુરુષ. એટલે આપણે અહીંયા લખવાનું પુરુષ જે બોલતું હોય એને આપણે આ રીતે ખાનામાં બતાવી દેવાનું. તે સ્ત્રી મારા દાદાના, ચલો તો કોના? મારા દાદા, એટલે આ પુરુષના દાદા, દાદાના એકમાત્ર પુત્ર, એટલે ચલો આપણે અહીંયા બતાવી દઈએ એમનો પુત્ર. અને પુત્રના બહેનની, તો પહેલા તો સમજી લો, આ પુરુષ એના દાદા અને દાદાનો પુત્ર, એટલે આ પુરુષને શું થાય? પિતા થાય કે ના થાય? થાય. પછી પુત્રના બહેન, ચલો આ પુત્રની બહેન, તો આ પિતા હોય, આ પુત્ર એમના પિતા હોય, તો એમની બહેન આમને શું થાય? તો આમને શું થાય? કોઈ થાય. ઓકે. અને બહેનની પણ ભાભી છે, તો બહેનની ભાભી, એટલે બહેનની ભાભી એટલે આ એમનો ભાઈ છે, આ બહેન છે, અને બહેનની ભાભી એટલે આમની શું થાય? પત્ની થાય. તો આ પિતા થાય, તો એમની પત્ની આ પુરુષને શું થાય? તો આ પુરુષને માતા થાય છે. તો એ માતા જે વિકલ્પ જેને કર્યો હોય તે એનો સાચો જવાબ છે. 87મો પ્રશ્ન સમજીએ. તમારા સસરાની એકમાત્ર દીકરીની નણંદને તમારી સાથે શો સંબંધ થાય? તો ચલો પહેલા તો અહીંયા પછી આપણા સસરા, કારણ કે તમારા સસરા એટલે આપણે પહેલા હું બતાવું અને મારા સસરા. સસરાની એક જ દીકરી છે, તો આ સસરાની એક જ દીકરી, બીજી કોઈ દીકરી છે નહીં. તો આપણે હોઈએ, આપણા સસરા હોય અને એમની એક જ માત્ર દીકરી હોય, તો આપણને શું થાય? તો પત્ની થાય. બરાબર. આપણા સસરા એમની એક માત્ર દીકરી, તો આપણે તો પત્ની થાય. અને દીકરીની નણંદ, તો આ દીકરી જે છે એની નણંદ, તો આમને શું થાય? તો આમને શું થાય? બહેન થાય. બરાબર. આ જે એમની પત્ની છે, પત્નીની નણંદ, તો આમને શું થાય? બહેન થાય. તો તમારી સાથે શું સંબંધ થાય? એ ભાણી, બી બહેન, સી પુત્રી, ડી પત્ની, તો શું થશે? તો બી બહેન જેનો વિકલ્પ પૂર્યો છે એનો સાચો જવાબ છે. ચાલો 88મો પ્રશ્ન સમજીએ. એ અને એ બીની ભાભી અને સીની પુત્ર વધુ છે. ચાલો આ એ બીની શું છે? ભાભી, તો આની ભાભી છે, બીની ભાભી. ઓકે, તો હું આમ લખું છું, બીની ભાભી છે. અને સીની પુત્ર વધુ, એટલે સીની પુત્ર વધુ એટલે આપણે ઉપર જવાનું, અને પુત્ર વધુ છે એટલે આ રહ્યું આપણે માઇનસ કરીશું. અને આ બરાબર, કારણ કે એ સ્ત્રી છે, એ બીની ભાભી છે, એટલે એ ઉપર આપણે માઇનસનું નિશાન કરીશું, કારણ કે એ સ્ત્રી છે અને બીની ભાભી છે. ડી એ ઈનો પિતા છે. ચલો આ ડી અને ઈનો પિતા, એટલે અહીંયા પ્લસ કરવું પડે પુરુષ માટે, તો ડી એ ઈનો પિતા છે. ઈ એ બીનો એકમાત્ર ભાઈ છે. હવે આ ઈ અને બી વચ્ચે અલ્પવિરામનો સંબંધ, કારણ કે ઈ એ બીનો એકમાત્ર ભાઈ છે, તો આ ભાઈ થઈ ગયો એટલે પુરુષ થઈ ગયો, અને બીનો એક જ માત્ર ભાઈ છે, તો એ ઈની શું થાય? સમજી લો, આ બીની ભાભી છે અને એ આ એક જ પુત્ર છે. બરાબર. આ તો બહેન થઈ ગઈ, કારણ કે એ અને ઈ વચ્ચે શું સંબંધ થાય? તો તમે અહીંયા જોઈ શકો છો, આ સ્ત્રી છે, આ પુરુષ છે, તો આ બંને વચ્ચે કયો સંબંધ થાય? તો એનો સંબંધ, એટલે એનું નામ પાડવાનું છે. તો એની શું થાય? તો એની આ પુરુષ છે, એટલે આ એનું શું થાય? તો પત્ની થાય છે. તો જેને બી પત્ની જવાબ લખ્યો છે એનો સાચો જવાબ છે. 89મો પ્રશ્ન સમજીએ. જો એન એની બહેન છે, ચાલો તો એન અને એ બહેન છે, પણ એન એની બહેન છે, એટલે એનને આપણે સ્ત્રી તરીકે માઇનસ નિશાન કરવું પડે. એ સીની પત્ની છે
હવે એ સી ની પત્ની છે, તો પત્ની માટે આપણે આવી રીતે કરીએ છીએ, સી ની પત્ની છે એટલે આ સ્ત્રી છે, બરાબર ને, એ સી ની પત્ની છે એટલે એના ઉપર આપણે માઇનસનું નિશાન કરીશું. બી એ સી નો પુત્ર છે. ચલો આ બી જે છે એ કોનો પુત્ર છે? સી નો, એટલે પુત્ર છે એટલે આપણે પ્લસ નિશાની કરીશું પેઢીને બતાવવા માટે ઊભી લીટી. તો એ અને બી વચ્ચે શું સંબંધ થાય? તો એ અને બી વચ્ચે શું સંબંધ થાય? એ કોણ? સી ની શું છે? પત્ની છે, એટલે આ પણ પુરુષ જ થયો ને, આ પતિ, આ પત્ની, આ પુરુષ. તો એ અને બીજો આ એના પિતા થતા હોય તો આ એની શું થાય? માતા થાય. તો એ અને બી વચ્ચે શું સંબંધ થાય? તો બી માતા જે છે એ સાચો જવાબ આવે છે. તો પહેલી લીટી માતાજી, એ આર ના પિતા છે. તો ચાલો અહીંયા એ અને અહીંયા આર ઊભી લીટી, પણ એ આર ના પિતા છે એટલે આપણે એને પ્લસ કરવું પડે, પુરુષ છે. વી એનો ભાઈ છે. તો હવે વી અને એ ભાઈ છે તો આને અલ્પવિરામથી દર્શાવવું પડે વી. જો આઈ એના પિતા હોય, હવે આઈ જે છે એ એના પિતા છે એટલે આ પણ પુરુષ છે. આઈ તો ઊભી લીટીથી આઈ એના પિતા હોય તો આર અને વી વચ્ચેનો સંબંધ. તો હવે આર અને વી વચ્ચેનો સંબંધ, આ આર શું છે? તો આર તો આમનો પુત્ર છે અને આ બંને શું છે? અહીંયા પાછું લખ્યું છે વી એનો ભાઈ છે, તો પાછો આ પણ પુરુષ છે, બરાબર. એટલે આપણે આર એ આમનો જો પુત્ર હોય તો આ બંને ભાઈ હોય તો કયો સંબંધ થાય? તો કયો સંબંધ થાય? તો ભત્રીજો અને કાકાનો સંબંધ થાય. આર એમનો શું થાય? આમનો ભત્રીજો અને કાકાનો સંબંધ થાય. તો જેને સી ભત્રીજો કાકા લખ્યું છે એનો સાચો જવાબ છે. ચાલો 91મો પ્રશ્ન સમજીએ. તમારા દાદાની એકમાત્ર પુત્રવધૂના એકમાત્ર ભાઈના પુત્રની માતા તમારી શું થાય? તો ચાલો પહેલા આપણે આકૃતિ દોરીએ. ચાલો અહીંયા હું અને આપણા દાદા, ઓકે, તો આમના દાદા છે. દાદાની એકમાત્ર પુત્રવધુ, ચલો આપણે હોઈએ, આપણા દાદા હોય, દાદાની એક જ પુત્રવધુ, તો આપણી તો શું થાય? તો આપણી શું થાય? માતા. અને એમના એકમાત્ર ભાઈ, કોના ભાઈ? તો આપણી મમ્મીના ભાઈ, તો આપણને શું થાય? મામા થાય. અને ભાઈના પુત્રની માતા, ચલો આ ભાઈનો પણ પુત્ર અને આ પુત્રની માતા, એટલે ભાઈની શું, આ ભાઈની શું થાય? પત્ની થાય ને, તો આ મામા છે, તો આ મામાની પત્ની આપણને શું થાય? તો મામી થાય. તો એ મામી એ સાચો જવાબ બને છે. ચાલો 92મો પ્રશ્ન સમજીએ. મારી સાસુ અને તમારી સાસુમાં દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ થાય? ચાલો ફરીથી આકૃતિ દોરીએ. આ હું, મારી સાસુ, ઓકે, અને આ તમે અને તમારી પણ સાસુ. પણ આ બંને માં દીકરીનો સંબંધ છે એટલે આ માં છે અને આ સાસુ છે. તો ચલો આ જુઓ, આ મારી સાસુ હોય અને એની દીકરી હોય તો મારે શું થાય? તો મારે પત્ની થાય, બરાબર. મારી સાસુ અને એમની દીકરી, તો મારે તો શું થાય? પત્ની થાય, બરાબર. હવે તમારે શું થાય? આ સાસુ, તો મારી પત્ની, તમારે શું થાય? સાસુ થાય, બરાબર. તો હું મારી પત્ની, તમને સાસુ થાય, તો તમે શું હોવ? પુત્રવધુ હોવ. અને આ હું શું હોવ? સસરા હોવ. તો કયો સંબંધ આવશે? પુત્રવધુ સસરા. ડી જે છે એ સાચો વિકલ્પ બને છે. તો બાળ મિત્રો, આ હતું આપણા મિશન NMMS ટેસ્ટ નંબર 11નું સોલ્યુશન. તો હવે તમે બધા પોતપોતાના જવાબ ચેક કરી લો અને કોને કેટલા માર્ક્સ આવ્યા તે મને વોટ્સઅપમાં જણાવો. અને મિત્રો, જો મારા બધા જ વિડીયો તમને ગમતા હોય તો એને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને પણ શેર કરો. ચાલો મળીશું નવા વિડીયોમાં.